हारे कर्म योगी मत के हारे हारे कर्म योगी मत के हारे हारे तारी वारे योगेश्वर आवे ई मत के हारे हारे तारी वारे योगेश्वर आवे ई मत के हारे हारे तू तो निकलो योगेश्वर काजे हारे तू तो निकलो योगेश्वर काजे हारे तुझे कंटाळो कधी नाव साजे ही मत के हारे हारे तुझे कंटाळो काही नाव यावे ही मत के हारे हारे दाणा वावी खेडूत मोज माणे हारे दाणा वावी खेडूत मोज माणे हारे एनो આગળ યોગેશ્વર જાણે હિંમત કેમ હારે હારે એનું આગળ યોગેશ્વર જાણે હિંમત કેમ હારે હારે તું તો ધાવણ સિંહણનું ધાવે હારે તું તો ધાવણ સિંહણનું ધાવે હારે મુકે બકરીના બોલ કેમ લાવે હિંમત કેમ હારે હારે મુકે બકરીના બોલ કેમ લાવે હિંમત કેમ હારે હારે શક્તિ ધરજે યોગેશ્વર ચરણે હારે શક્તિ ધરજે યોગેશ્વર શરણે હારે ફળ છોડી તું કર્મ યોગ કરજે હિંમત કેમ હારે હારે ફળ છોડી તું કર્મ યોગ કરજે હિંમત કેમ હારે હારે કર્મ એળે ન જાય કોઈ કાળે હારે કર્મ એળે ન જાય કોઈ કાળે હારે દુઃખ યોગેશ્વર આપણા ટાળે હિંમત કેમ હારે હારે એનો બદલો યોગેશ્વર વાળે હિંમત કેમ હારે હારે તારી આગળ પાંડુરંગ ચાલે હારે તારી આગળ પાંડુરંગ ચાલે હારે તારી પાછળ યોગેશ્વર ચાલે હિંમત કેમ હારે હારે તારી પાછળ યોગેશ્વર ચાલે હિંમત કેમ હારે હારે કર્મ યોગી હિંમત કેમ હારે હારે કર્મ યોગી હિંમત કેમ હારે હારે તારી વારે યોગેશ્વર આવે હિંમત કેમ હારે હારે તારી વારે યોગેશ્વર આવે હિંમત કેમ હારે ઓ ઓ ઓ ઓ ઓ
જ્ઞાનમ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત ઇદં વક્ષ્યામ્યશેષત ઇદં વક્ષ્યામ્યશેષત ઇદં વક્ષ્યામ્યશેષત જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામ્યશેષત યજ્ઞાત્વા નેહં ભૂય યજ્ઞાત્વા નેહ ભૂયો યજ્ઞાત્વા નેહ ભૂયો યજ્ઞાત્વા નેહ ભૂયો યજ્ઞાતવ્યમવશિષ્યતે યજ્ઞાત્વામશિષ્યતે યજ્ઞાતવ્યમશિષ્યતે યજ્ઞાત્વામશિષ્યતે યજ્ઞાત્વા નેહં ભૂયો યજ્ઞાતવ્યમશિષ્યતે યજ્ઞાત્વા નેહ ભૂયો યજ્ઞાત્વામશિષ્યતે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત યજ્ઞાત્વા નેહં ભૂયો યજ્ઞાતવ્યમવશિષ્યતે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત યજ્ઞાત્વા નેહં ભૂયો યજ્ઞાતવ્યમશિષ્યતે મનુષ્યાણાં સહસ્રેષુ મનુષ્યાણાં સહસ્રેષુ મનુષ્યાણાં સહસ્રેષુ મનુષ્યાણાં સહસ્રેષુ કચ્ચિદ્યતતિ સિદ્ધયે કચિદતતિ સિદ્ધયે કચ્ચિદ્યતતિ સિદ્ધયે કચિદતતિ સિદ્ધયે મનુષ્યાણાં સહસ્રેષુ કચ્ચિદ્યતતિ સિદ્ધયે મનુષ્યાણાં સહસ્રેષુ કચિદતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનાં યતતામપિ સિદ્ધાનાં યતતામપિ સિદ્ધાનાં યતતામપિ સિદ્ધાનાં કચ્ચિન્માવેતિ તત્વત કચિન્માવેતિ તત્વતઃ કચ્ચિન્માવેતિ તત્વત કચિન્માવેતિ તત્વતઃ યતતામપિ સિદ્ધાનાં કચ્ચિન્માવેતિ તત્વત યતતામપિ સિદ્ધાનાં કચિન્માવેતિ તત્વતઃ મનુષ્યાણાં સહસ્રેષુ કચ્ચિદતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનાં કચ્ચિન્માવેતિ તત્વત મનુષ્યાણાં સહસ્રેષુ કચિદતતિ સિદ્ધયે અતતામપિ સિદ્ધાનાં કચિન્માવેતિ તત્વતઃ બીજો ત્રીજો સાથે જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામશેષત યજ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞાતવ્યવશિષ્યતે મનુષ્યાણાં સહસ્રેષુ કચ્ચિદતતિ સિદ્ધયે યતતામપિ સિદ્ધાનાં કચ્ચિન્માવેતિ તત્વત કચ્ચિન્માવેતિ તત્વત હરિ ઓમ દેવં સંચચારો રમાત
દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. જય જ્ઞાનં તેહં સવિજ્ઞાનં ઇદં વક્ષ્યામસે સત યદ જ્ઞાત્વા નેહ ભૂય અન્ય જ્ઞાતવ્યવશિષ્યતે. અહમ એટલે હું, તે એટલે તારા માટે, ઇદમ એટલે આ, પછી સંવિજ્ઞાનમ વિજ્ઞાન સહિત, જ્ઞાનમ એટલે જ્ઞાન. હું તને તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન અશેષત વક્ષ્યામિ યત જ્ઞાત્વા ઇહ સંપૂર્ણપણે કહીશ. આ જ્ઞાન હું તને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને તું આ વિષયમાં એટલે કે વિષયમાં ફરી બીજું કશું પણ જાણવાની જરૂર રહેશે નહીં. ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, હું તને આજે જે જ્ઞાન કહેવાનો છું તે એ જ્ઞાન તું સાંભળીને પછી બીજા જ્ઞાન લેવાની તારે જરૂર પડશે નહીં. તેથી શાંતિથી હું જે કાંઈ જ્ઞાન આજ આપું એ સાંભળવાનો તું પ્રયત્ન કર, એમ આ શ્લોકની અંદર છે. હું તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને આ વિષયમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ રહેશે નહીં. હશે એટલે શેષ રહેશે, પછી કોઈ પણ વસ્તુ રહેશે નહીં. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 340મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના પ્રથમ શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાન કહે છે કે હે પૃથાનંદન, મારામાં આસક્ત મનવાળો, મારે આશ્રિત થઈને યોગમાં જોડાયેલો, તું જે રીતે મારા જે સમગ્ર રૂપને નિસંદેશ જાણીશ તે જ પ્રકારે તું ધ્યાન દઈને સાંભળે. મારું સમગ્ર રૂપ અત્યાર સુધી મેં કોઈને બતાવ્યું નથી, તેથી મારા સમગ્ર રૂપની હું તને અત્યારે વાત કરું છું તે તું ધ્યાન દઈને તું સાંભળ. અને આ સાંભળ્યા પછી તારે બીજું કાંઈ સાંભળવાની જરૂર પડશે નહીં. એટલે એકાગ્ર ચિત્તે સાંભળવાની વાત ભગવાન અર્જુનને કરી, એ આપણે ગઈકાલે જોતા. મારા સમગ્ર રૂપને જાગૃતપૂર્વક સાંભળ. સાચી વાત કહેનારા જગતમાં બહુ ઓછા હોય છે. ભગવાને અહીંયા સાચી વાત અર્જુનને સંભળાવી દીધી, કારણ કે સાચી વાત કહેનાર જગતની અંદર ખૂબ જ ઓછા હોય છે. કૃષ્ણે ફટ્ટ દઈને કોઈની શરમ રાખ્યા વિના કહી દીધું. તત્શૃણું, શું કીધું? કોઈની શરમ રાખ્યા વિના કહી દીધું કે તું હું જે વાત કહું છું તે તું ધ્યાન દઈને સાંભળે. જીવન વિકાસના બારામાં, ભક્તિ માર્ગના બારામાં જે વસ્તુ આડી આવતી હોય તે ફેંકી દેવાની જેની તૈયારી છે તે જીવ ભક્તિ માર્ગમાં આગળ વધી શકે. ભક્તિ માર્ગનો રસ્તો પકડ્યો અને એમાં જે વસ્તુ આડી આવે કાં તો કેને માથે હાથ મૂકીને ચાલ્યું જવાનું, અને બહુ જો કરે તો એને શું કહેવાય, અસ્યુતમ કેસ્યુતમ કરી દેવાનું. ભક્તિ માર્ગમાં જે આડું આવતું હોય એને અહીંયા દૂર કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભક્તિના ઓરડાની અંદર પ્રવેશ મળે. બરાબર ને? તેથી ભક્તિના ઓરડામાં જો પ્રવેશ મેળવવાનો હોય તો ભક્તિ માર્ગમાં જે કાંઈ વાતો આવે તેને ફેંકી દેવાની તૈયારી હોવી જોઈએ. ભરત
ભક્ત જ્યારે ભગવાનને 14 વર્ષનો વનવાસ મળ્યા પછી જંગલમાં મળવા માટે જાય, મોસાળથી આવીને બધી આખી ઘટના એણે જાણી લીધી અને પછી એણે નક્કી કરી લીધું, સંકલ્પ કર્યો કે ગાદી જેની છે એને જ મારે આપી દેવી જોઈએ. તેથી સિંહાસન સાથે હું જંગલમાં જઈશ અને રામનો રાજ્યાભિષેક કરી અને હું અયોધ્યામાં લાવીશ અને હું જરૂર પડે તો 14 વર્ષ હું વનની અંદર આવો સંકલ્પ કર્યો. અને સંકલ્પ કરી અને પછી એમ કહે છે કે રામ જો અહીંથી રથમાં બેસીને ગયા હોય તો મારે પગપાળા જવું જોઈએ. આમ સંકલ્પ કરે છે. વશિષ્ઠની બધાય કહે છે કે ભાઈ પગપાળા સંકલ્પ, ભક્તિને મળવા જવાનું છે, ભગવાનને મળવા જવાનું છે, તો રસ્તાની અંદર ઘણી બધી અગવડ સગવડ આવે, તો એનો પણ ત્યાગ કરીને મારું જે લક્ષ્ય રામ સુધી જે પહોંચવાનું છે ને, એ લક્ષ્યમાં ગમે તે વસ્તુ આડી આવતી છે ને તો પણ એનો હું ત્યાગ કરી અને રામ સુધી પહોંચીશ. રામાયણ આપને સમજાવે સંકલ્પનો ત્યાગ કરી. પહેલાં એને સંકલ્પ કર્યો, એ સંકલ્પ છોડાવવાનો વશિષ્ઠ અને માતાઓએ બધાએ બહુ આગ્રહ કર્યો કે બેટા તારા કુમળા પગ છે, હાલવાનું છોડી દે, અમે આગ્રહ કરી છીએ કે તારે રથમાં બેસીને જવું જોઈએ. એટલે કહેવાનો અર્થ કે ભગવાનને મળવા માટે ભક્તિના માર્ગમાં માણસે જવાનું હોય તો આડા આવતા સારા નરસા બધાને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભક્તિના ઓરડામાં જીવ પ્રવેશી શકે. જે તત્વને તું જાણી શકે છે તેવું હું વર્ણન કરું છું, તે તું મારી પાસેથી સાંભળ. એમ આપણે ગઈકાલે જોતા હતા. હું તારા અંદરના પડદા ખોલું છું. શું કહે છે? તારો અંદરનો પડદો જે બંધ થઈ ગયો તો કે હવે મારે લડવું નથી. તને જે પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય પ્રત્યે જે મોહ ઉત્પન્ન થયો હતો, આ મોહને કારણે તારો અંદરનો પડદો બંધ થઈ ગયો હતો. તેથી ભગવાન આ જાણીને કહે છે કે તારા અંદરના પડદા ખોલ અને હું જે કાંઈ વાત કહું છું ને એ બરોબર તું સાંભળવાનો પ્રયત્ન કર. એમ કે હું તારા અંદરના પડદા ખોલું છું, તે સાંભળવાની તારી પાત્રતા હોવી જોઈએ. એ પાત્રતા કઈ તેનો આચાર કે તેનો વિચાર ગઈકાલે આપણે કર્યો હતો. આ પાત્રતા કઈ? અંતઃકરણના પડદા ખોલી અને અંદર પ્રવેશ જો કરવાનો હોય ભક્તિના માર્ગમાં અથવા ભક્તિના ખોળામાં જો બેસવાનું હોય તો અહીંયા 3 વાતોની ગઈકાલે અહીંયા ભગવાને અર્જુનને સમજાવ્યું કે મયા સક્ત મના પાર્થ યુજમ યોગમ. એટલે કે એક તો મયાસક્ત, મારી અંદર જે આસક્ત થાય છે તે, પછી મારી અંદર જે ધ્યાન ધરીને એકાગ્ર થાય છે તે, અને મારો જે આશ્રય લે છે તે. આ 3 લોકોને જ વિશ્વરૂપ મારું દર્શન થાય છે. બાકી દુનિયામાં કોઈ મારું દર્શન કરી શકતા નથી. તેથી ભગવાન સુધી ભક્તિના ઓરડામાં જવાનું હોય તો આ 3 વાતો અપેક્ષિત છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા. તેથી ભગવાનમાં ગીતામાં એટલે કે ભગવાનમાં અને ગીતાની વાતો જાણવાની માણસને આસક્તિની લગ્ની લાગવી જોઈએ. મારા એટલે કે આસક્તિનું મોઢું દુનિયા તરફ ન રાખતા પ્રભુ તરફ રાખવું. જે વખતે હું ભક્તિ કરવા માટે બેઠું, સારી વાતો સાંભળવા માટે બેઠું, ત્યારે મારું મન, મારી ઇન્દ્રિયો છે ને એ પ્રભુ તરફ જ એનું ધ્યાન હોવું જોઈએ. તો જ એ વાત જીવનમાં ઉતરે. નહીતર ગમે તેટલી વાર્તા કથાઓ આપણે સાંભળી પણ ઉપરથી જાય છે. એનું કારણ શું છે? બેઠા છે એ સાંભળવા પણ બધું ઘણીવાર ઉપરથી જતું હોય છે. તેથી ભગવાને ગઈકાલે એકાગ્ર કરી અને હું જે કાંઈ કહું છું ને એ ભાઈ તું તસરું ના, એમ કીધું તસરું હું, એટલે સારી રીતે હું કહું છું એ તું સાંભળ. એવું ભગવાને આગ્રહ પકડીને અર્જુનને ગઈકાલે વાત કરી તે આપણે જોતા હતા. તેથી વિષયો તરફ આપણું ધ્યાન જો વિષયો તરફ હોય, વસ્તુ તરફ હોય, વ્યક્તિ તરફ હોય તો આસક્તિ તો છે અને તે બાધક છે. કેવું? આપણું ધ્યાન જો સાંભળતી વખતે, ભક્તિ કરતી વખતે, ધ્યાન કરતી વખતે, સારું કર્મ કરતી વખતે આડું અવળું જો ભમતું હોય ને તો એ મન આપણું બાધક કહેવાય. કેવું? આપણું શરીર કામ કરતું હોય પણ મન ગમે ત્યાં આડા આટા મારે એને બાધક કહેવામાં. તેથી આ ગીતાકાર કહે છે કે જેનું મન વિષયો તરફ હોય, જેનું મન
વસ્તુ તરફ હોય, જેનું મન વ્યક્તિઓ તરફ હોય તે આસક્તિ હોય તો તે બાધક છે. આ આસક્તિ હોય વસ્તુ અથવા વ્યક્તિ તરફ તો એ માણસને બંધન કરતા છે, એ બાધક છે. પણ જો આ જ આસક્તિ શું કહે છે, આ જ આસક્તિ ભગવાન તરફ હોય, ગીતા તરફ હોય, જીવન વિકાસ તરફ હોય, ભક્તિ તરફ હોય, સદવિચાર તરફ હોય, સારી કૃતિ તરફ હોય, બરાબર, તો એ સાધકની જે કાંઈ આસક્તિ છે ને તેને અહીંયા સાધક કહે છે. બે વસ્તુ, સાધક અને બાધક. બાધક કોણ? તો કે સાંભળતી વખતે, કૃતિ કરતી વખતે, ભક્તિ કરતી વખતે, ધ્યાન ધરતી વખતે એનું મન વિષયો અથવા વ્યક્તિ અથવા ભોગની અંદર હોય, બરાબર, તો એ બાધક છે. અને એ જ જો આસક્તિ પ્રભુ તરફ હોય, સંસ્કૃતિ તરફ હોય, ધર્મ તરફ હોય, ભક્તિ તરફ હોય તો એને સાધક કહેવામાં આવે છે. તેથી સાધક બનીને કોઈ પણ વાત સાંભળવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તેથી કૃતિ તરફ હોય તો તે સાધક છે. આસક્તિ પરમાત્મા તરફ ક્યારે આવશે? તો બીજે બધે અનાસક્તિ હોય તો. પ્રભુ તરફનો ખેંચાણ ક્યારે થાય? પ્રભુ તરફનું આકર્ષણ ક્યારે થાય? તો કે બીજી વસ્તુ તરફનું આકર્ષણ ઓછું થાય, વિષયો અને વ્યક્તિ તરફનું, તો પ્રભુ તરફનું ધ્યાન માણસનું વધે, એમ કહેવાનું. આપણી આસક્તિ ગીતા માતા તરફ હશે અને બીજે બધે 2 કલાક અનાસક્તિ આવી છે તો ખરા આપણે સાધક કહેવાય. 2 કલાક માટે અમારું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે કાંઈ છે ને એને બહાર દરવાજાની બહાર મૂકીને આવવાનું. ફક્ત અમારું મન જે કાંઈ વાતો કહે છે એ સાંભળીને એકાગ્ર થવાનું. નહીંતર કહે તમારે જેટલું બોલવું હોય, ગીતાને જેટલું કહેવું હોય તેટલું કહી રાખો ને, પણ અમારે તો જે કરવાનું છે તે જ કરશું. અમારે જે રીતે જીવવાનું છે તે જીવશું. તમ તારે ગીતાને જેટલું ફાડીને કહેવાનું હોય એ ભલે કીધે રાખે, પણ અમે તો જે રીતે જીવવાના, જે રીતે રહેવાના, જે રીતે કરવાના ને ભાઈ, એ જ અમે કરવાના સંયમ છે. ભગવાનમાં આસક્તિ હોય, ભગવાન જો મળી જાય, ભગવાન સાથે પરણી જઈએ તો બધું આપણું થાય કે નહીં? એકવાર પ્રભુની સાથે જો આપણું જોડાણ થઈ ગયું તો ભગવાનની જે કાંઈ વસ્તુઓ છે એ વસ્તુ આપણી થાય કે ન થાય? આપણી જ થઈ જાય. દાદા પાંડુરંગ સાથી ઘણીવાર એક ઉદાહરણ આપે. સાણા વીણવા માટે એક નગરની છોકરી, એકદમ સુંદર છોકરી સાણા વીણવા માટે ગઈ, પર અસવાર થઈ અને એ રાજા અહીંયા શું કહેવાય ફરવા માટે નીકળ્યો. એની નજર આ સાણા વીણતી છોકરી ઉપર ગઈ. કેવી? સાણા વીણતી છોકરી ઉપર રાજાની નજર ગઈ. રાજાને એમ થયું કે આ છોકરી તો રાણી વાસમાં જ શોભે, આની સાથે મારે પરણી જવું જોઈએ અને આ સાણા વીણતી છોકરીને મારા ઘરમાં લાવવું, બરોબર, તો જ મને એમ કરીને રાજા એ છોકરી સાથે પરણી જાય. ગઈકાલે જે શું કહેવાય પ્રધાન છે બધાય જે આ છોકરીને ગમકાવતા હતા, આમ છે ને તેમ છે, આ જગ્યા તારી નથી, સાણ વીણવા જવું તો આમ વારંવાર એ છોકરીને આવા બધા આવીને કોઈ સિપાઈ બીપાઈ બધા આવી રીતના ગગલાવતા હતા. બીજે દિવસે જે ગગલાવાળા છે એ સલામ ભરવા. શું થયું ભાઈ? ફેરફાર શેમાં થયો? રોજ એને આવી રીતે, કારણ કે સાણા વીણે એટલે એ નાના કુળની, નાના કુટુંબની છોકરી હોય અને નાના કુટુંબની છોકરી હોય એટલે રજવાડામાં સિપાઈ બીપાઈ હોય ને એનો પાવર થોડોક વધારે, રાજા કરતાં વધારે હોય. અહીંયા નથી તારી વીણો તો ઓલી બાજુ આમ જા તેમ કરતા હોય. એ 2 દી પહેલાં એ સિપાહીને પ્રધાન આવી રીતના કરતા હતા, પણ એ છોકરી રાજાને ગમી ગઈ. રાજા કે આની સાથે મારે પરણવું છે. એ પરણી અને અહીંયા રાજ દરબારમાં લાવે છે અને રાણીવાસની અંદર એને સ્થાન આપી દે છે. અને જે સિપાઈ ગઈકાલે ગમતાવતો એ સિપાઈ સલામ મારવા માંડ્યો. શા માટે ભાઈ સલામ હું કામ મારી ભાઈ? તો કે રાજાની સાથે પરણી ગયો એટલે રાણીનું જે કાંઈ કે રાજાનું જે કાંઈ હતું ને એ બધું રાણીનું થઈ ગયું. કેવું? રાજાનું જે કાંઈ સત્તા સંપત્તિ જે કાંઈ હતું ને એ બધું કોનું થઈ ગયું? શા માટે થઈ ગયું? તો કે પરણી ગયો. એટલે એમ ભગવાન સાથે જો આપણે પરણી જાય ને તો બધું આપણું જ થઈ જાય. વિષયો છે, કામના છે, વાસના છે, બધું છે ને એ પછી બીજી કાંઈ, એકવાર ભગવાનની સાથે માણસ જો પરણી જાય તો બધું આપણું થાય કે નહીં? જેમ રાજા સાથે સાણા વીણતી આણેલી છે. કેવી? સાણા વીણતી આણી. કેવી? પછી
સાણા વીણતી આણી પણ રાણી બની ગઈ. એટલે સિપાહી અને પ્રધાન પણ સલામ, જેમ રાજાને સલામ મારે ને એમ સલામ રાજ દરબારમાં આ છોકરીને મારવા લાગ્યા. શા માટે? છોકરીએ સમર્પિત એટલે કે રાજાને બધું અર્પણ કરી દીધું. એમ આપણે જો ભગવાનને બધું અર્પણ કરી દઈએ અને ભગવાન સાથે જો આપણે પરણી જઈએ તો ભગવાનનો જે કાંઈ વૈભવ છે ને એ વૈભવ કોનો થઈ જાય? આપણો. નરસિંહ મહેતા કહેતા હતા, નરસિંહ મહેતાને કોઈ કહે ને એ ભાઈ હવે છોકરા નાના મોટા થવા લાગે, કોઈને પરણાવવો પડશે, કોઈને પરણાવીને સાસરે મોકલવી પડશે, જ્યાં જાય ત્યારે મામેરાની કાંઈ એની ત્યાં લગ્ન છે તો કરો. આ બધું તું હું આ બધા હાથમાં આમ કરતા લઈને આમ કરે છે. એ કે મારે અત્યારે જરૂર નથી, અત્યારે તો નાના મોટા થાય છે ને ભાઈ, તને કાંઈ ઉપાધિ છે? આ નિર્ણય થાય એ જ્યારે પ્રસંગો આવશે ત્યારે બધું જોઈ. એટલું જ નહીં, આ જુનાગઢની જેટલી બેંકો છે ને એ બધી મારી છે. આ તો ત્યાં નાણું મેં રાખેલું છે, મારે જોતું નથી એટલે ચેક વટાવતો નથી. પણ જ્યારે મારે જરૂર પડશે ને કુંવરબાઈના મામેરાની કે મારા પિતાજીના શ્રાદ્ધની જે કાંઈ જરૂર પડશે ને ભાઈ, ત્યારે હું ચેક મોકલીશ એટલે મારું વટાવાઈ જાય ને મને બધું નાણું મળી જાય. એકવાર ભગવાનનો દીકરો થઈ જાય, ભગવાનની સાથે જો નરસિંહ મહેતા પરણી ગયા તો નરસિંહ મહેતા ભગવાનનું બધું નરસિંહ મહેતાનું થઈ ગયું કે નહીં? લાગે બે ઠીકરા તો ઠીકરા હોનારા થઈ ગયો. હે તારા કરિયાવરમાં તારા બાપાને કહેજે બે ઠીકરા હોતી બે ભેગા રહેતા હોય તો ઠીકરા હોનારા થઈ ગયા કે નહીં? એકવાર ભગવાનની સાથે પરણી ગયો માણસ એટલે બધું જ માણસનું પોતાનું થઈ જાય છે. એટલે આ શું છે? આ ભક્તિની ટોચ ઉપર આજે આપણે જે ખંડમાં પ્રવેશ્યા છીએ ને એ ભક્તિનો ખંડ છે, બરાબર. 7 થી 12 અધ્યાય સુધી એ ભક્તિનો આખા ભક્તિની વાતો ભગવાને આ અધ્યાયોમાં કરી છે. એટલે કે છે તેથી એટલે કે ધમકાવનારો જે હવાલદાર છે ને એ પણ રાજસભામાં આવી અને સલામું મારવા લાગ્યો. તેથી 7મા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું હતું કે તું મારા સમગ્ર રૂપને જેવું જાણશે તે તું મારી પાસેથી હવે સાંભળે. મારા સમગ્ર રૂપને તું જેવી રીતે જાણશે તે હવે તું મારી પાસેથી સાંભળ. તત્શૃણુ એમ કરીને ગઈકાલના શ્લોકની અંદર આ વાત થઈ હતી. તો હવે હું ભગવાનને કહેવાનું છે એ ભગવાન અહીંયા બીજા શ્લોકની અંદર 7મા અધ્યાયના બીજા શ્લોકમાં અર્જુનને ભગવાન કહે શું કે છે? જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામશેષત યજ જ્ઞાત્વા નેહ ભૂય અન્યત જ્ઞાતવ્યસિત. હું તારા માટે આ વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણપણે કહીશું. વિજ્ઞાન સહિતનું જ્ઞાન હે અર્જુન હું તને સંપૂર્ણપણે કહીશ, જેને જાણીને આ વિષયમાં ફરી બીજું જાણવાની જરૂર પડતી, બીજું કશુંય જાણવાની જરૂર પડતી નથી. હું જે તત્વજ્ઞાન, હું જે તને આત્મજ્ઞાન અત્યારે જે કહેવાનો છું એ જાણ્યા પછી તારે બીજું કશું જાણવાની જરૂર છે નહીં. એટલે કે જ્ઞાન કહીશ જેને જાણીને આ વિષયમાં ફરી બીજું કશું જ જાણવા લાયક શેષ એટલે કે બાકી રહેશે નહીં. અશેષ શબ્દ ભગવાને આ શ્લોકમાં, અશેષનો અર્થ શેષ, શેષ પણ બાકી રહેશે. સંપૂર્ણ જ્ઞાન કેવું? એમાં કોઈ વસ્તુ બાકી રહે નહીં. તેથી 7મા અધ્યાયમાં એક ભક્તિનો પવિત્ર, દિવ્ય અને તેજસ્વી પ્રાંત ભગવાને શરૂ કર્યો છે. 7મા અધ્યાયની અંદર ભગવાને એક દિવ્ય, તેજસ્વી અને ભક્તિનો એક પ્રાંત શરૂ કર્યો. પહેલો પ્રાંત હતો કયો? કર્મયોગનો. બીજો પ્રાંત આવ્યો ભક્તિ યોગનો અને ત્રીજો પ્રાંત આવશે 13 થી 18 અધ્યાયની અંદર એ આવશે જ્ઞાન યોગનો. 3 પ્રાંત, એ ત્રણે આ આપણે પ્રાંતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તેથી 7મા અધ્યાયમાં ભગવાને અહીંયા ભક્તિનો પ્રાંત, ભક્તિની આખી જે વાત છે ને ક્ષેત્ર એ શરૂ કરેલું છે. તેથી 7મા અધ્યાયમાં એક ભક્તિનો પવિત્ર, દિવ્ય અને તેજસ્વી પ્રાંત ક્ષેત્ર વિભાગ ભગવાને શરૂ કર્યો છે. પવિત્ર ઓરડામાં જવાનું છે અને એટલે કાચી બેઠક કામ લાગતી. પવિત્ર ઓરડામાં જો જવાનું હોય તો કાચી બેઠક કામ લાગે ને. આપણે કોઈ મોટા માણસને દિલ્હી જો મળવાનું હોય ને તો કેટલાય શું કહેવાય
કેટલી વાર પ્રયત્ન બધા કરવો પડે, એ ત્યારે વળી રજા આપે માંડમાં તો વળી એની પાસે આપણે પહોંચી શકીએ, બાકી શક્ય નથી. તેવી જ રીતે આ ભક્તિ માર્ગમાં છે. ભક્તિ માર્ગ રોચક લાગે છે. પુરાણોમાં એટલે કે ભક્તો કેવા મહાન થયા છે તેમનું વેદ વ્યાસે 18 પુરાણની અંદર બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભક્તિ માર્ગ કેવો હોય, ભક્ત કેવો હોય, ભક્તનું અને ભક્તિનું ઠાસી અને પુરાણોની અંદર વેદ વ્યાસે વર્ણન કર્યું છે. વાર્તાના રૂપમાં વર્ણન કર્યું છે. કોઈ વાર્તા સત્ય હશે, કોઈ વાર્તા શું કહેવાય આવી રીતની અતિશયોક્તિ હશે, અને કોઈ ઘણી વાર્તા ઉપજાવી કાઢેલી પણ હશે. પણ વાર્તાના રૂપે અહીંયા ભક્તિ માર્ગની વાતો અહીંયા આપણા પુરાણોમાં શાસ્ત્રકારોએ ખાંસીને ભરી છે. બાલ મંદિરમાં જવાનું, બાળક પહેલાં તો જાય જ નહીં. પહેલે દિવસે જો મૂકવાનો હોય ને તો એને હળવે બધા પ્રલોભનો નાના મોટા બધા આપવા પડે કે નહીં. અને મૂકવા માટે જાય ત્યાં પણ એટલે કે એની મમ્મી એકાદ બે કલાક એની જોડે રહીએ અને પછી શિક્ષિકાને ભલામણ કરે, બધું કરે, અને પછી પહેલે 2-3 દિવસ તો એને રમકડા છે, ચોકલેટ છે, એવું બધું આપવું પડે કે નહીં. એટલે કે છે બાલ મંદિરમાં ચોકલેટ વગર જાય, અને એટલે કે ચોકલેટ મળે તો જ જાય. આવી રીતના બાળકને જો ભણવામાં હેવાયો કરવો હોય આપણી ભાષામાં, અથવા એને સ્થિર જો ભણવામાં કરવાનો હોય, MA BEd સુધી કે IT સુધી જો એને મારે પહોંચાડવાનો હોય, 25 વર્ષ સુધી જો ભણાવવાનો હોય ને, તો શરૂઆતની અંદર બાળકને આવી લાલસો પણ આપવી પડે, ચોકલેટ આપવી પડે, રમકડા આપવા પડે. 1-2 વર્ષ આવી તું ઘૂંટીને આ બધી વાતો એને ઉતારે, અને પછી 2 વર્ષ પછી હળવે ધીમે એ આગળ વધતો 25 વર્ષનો જ્યારે થાય ને, પછી એને ચોકલેટની કે લાલચની જરૂર, એ પોતાની મેળે જ અભ્યાસ કરવા લાગે. 10માનું હોય કે 12માનું ધોરણ હોય, પછી એને કહેવું પડતું નથી. શા માટે? તો કે હવે એને લગ્ન લાગી છે કે હવે મારે BA થવું છે, MA થવું છે, MSc થવું છે, આવી રીતની જે ડિગ્રીઓ છે ને એ ડિગ્રી મારે મેળવી છે, તેથી એને બીજી વાર કહેવામાં આવતું નથી. તેથી MAની જરૂર નથી. પ્રવેશ માટે ઉત્કૃષ્ટ થવો જોઈએ. એટલે કે તેથી પુરાણકારોએ ભક્તિ અને ભક્તોની વાતોનું સુંદર મજાનું વર્ણન પુરાણોમાં કર્યું છે. કસોટી વગર, ઘડતર વગર કોઈ પણ માણસનો વિકાસ થતો નથી. આ કસોટીમાંથી પાર ઉતરવાની આપણે માનસિક તૈયારીઓ હોવી જોઈએ. ઘણી અલગ પ્રકારની ઘણી બધી કસોટીઓ આવે, ઘણી બધી આવી રીતના પ્રલોભનો આવે. ઘણીવાર આ આવ્યું કે નહીં, સગાસાને કસોટી આવી કે નહીં. હવે આવી કસોટીમાંથી કોઈ પાર ઉતરી શકે? આજના કાળમાં તો લગભગ ઉતરી શકે નહીં. પોતાના દીકરાને ખાવણિયામાં ખાંડી અને આવનાર સાધુને જમાડવો, એ કાંઈ હેલી વાત છે? હવે આવી કસોટી થાય અને પછી જ ભગવાન એને આવી રીતના દર્શન આપીને સેલિયાને બોલાવે કે આવો બેટા સેલિયા. તો કહેવાનો અર્થ કે ભક્તિ માર્ગની અંદર ઘણી બધી અડચણો આવે, ઘણી બધી અગવડો આવે. એ અગવડોને પાર કરી અને માણસે કસોટી આવે એ પેપર સારામાં સારું લખીને આગળનો પેપરની માણસે તૈયારી કરવી જોઈએ. બરાબર? તેથી કસોટી વગર ઘડતર થતું નથી. આ કસોટીમાંથી પાર ઉતરવાની આપણી માનસિક તૈયારી હોવી. કસોટી તો આવે ભાઈ, કસોટી કર્યા વગર આવી રીતનો કાંઈ ભગવાન આપને સ્વીકારતા નથી. બેન પણ જો સામાન્ય રીતે ગોળાનું માટલું એટલે પાણી પીવાનું માટલું લેવા જાય કુંભારની ત્યાં, અથવા રોડ ઉપર જાય, તો પણ માટલાને 2-5 ટકોરા મારીને પછી લે કે નહીં. સામાન્ય 200, 300 કે 400 રૂપિયાનું જો માટલું લેવાનું હોય તો પણ ચારે બાજુથી એની આવી રીતની તપાસ કરે, તિરાડ નથી ને, આવી રીતની કાંઈ અંદર તો તકલીફ તો નથી, એમ વગાડીને લે ને. તો ભગવાન પાસે જો પહોંચવાનું હોય તો ભગવાન ટકોરો મારીને ન લે કે આ 200 રૂપિયો છે કે 800 રૂપિયો છે. ભગવાન પણ ટકોરો તો મારે ને કે આ મારી પાસે જે જીવ આવે છે એ લેવા જેવા છે કે પાછા મોકલવા જેવા છે. હવે અહીંયા રાખવા જેવા છે કે પાછા પશુ યોનિની અંદર મોકલવા જેવા છે. એટલે ભગવાન ટકોરા મારી અને જેમ કહે છે એમ આપણા જીવનની અંદર પણ ઘણી અગવડ સગવડની ઘણી બધી આવી રીતની કસોટી આવતી હોય છે. એમાં પાર ઉતરી અને પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભક્તિશાસ્ત્રમાં કૃપાનું મહત્ત્વ છે. આ એક શાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર એવું છે
કે જેમાં કૃપાનું મહત્ત્વ છે. મહાપ્રભુજી વલ્લભાચાર્ય કૃપા એટલે કે કૃપા ઉપર જોર આપ્યું છે કે પુષ્ટિ એટલે અનુગ્રહ એટલે પોષણમ તદ અનુગ્રહણ. આમ શાસ્ત્રમાં લખ્યું છે. પોષણમ તદમ અનુગ્રહણ એટલે કે ખાઈ પીને પુષ્ટ થવાની વાત વલ્લભાચાર્ય કરી નથી. જીવનની અંદર જે કાંઈ આપણી ઇન્દ્રિયો છે એને તો પુષ્ટ કરવાની છે, પણ અંદર રહેલું જે આત્મતત્વ છે ને એને પણ પુષ્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ખાઈ પીને પુષ્ટ થવાની વાત નથી. ભગવાનની કૃપા વગર માણસ પુષ્ટ થતો. ભગવાનની કૃપા હોય તો જ માણસને પુષ્ટિ મળે, બાકી મળે નહીં. આજે ઘણા દવા લેવાવાળા હાજા થતા નથી, અને આજે વગર દવાએ ઘણા બધા 80-90 વર્ષ સુધી એક પણ ટીકડી લીધા વિના જીવતા રહેલા છે કે નહીં? ઠીક છે જ. એ ભગવાનની કૃપા હોય તો જ આ બે વસ્તુ બને. કરે ગમે તેટલી દવા લે, ગમે તેટલા આવી રીતના કરે, પણ છતાંય માણસ પુષ્ટ ન થાય. અને વગર દવાએ 100 વર્ષ સુધી માણસ એક પણ ટીકડી લીધા વગર ટનાટન રહી શકે છે કે નહીં? એ શું બતાવે છે કે ભગવાનની કૃપા હોય તો જ માણસ 100 વર્ષ સુધી ટનાટન રહી શકે છે. તેથી નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યાવહારિક વગેરે જીવનો બહુ જ સારા હોવા જોઈએ તો જ પરમાત્માને આનંદ થાય. આપણે પરમાત્મા પાસે જ્યારે જવાનું થાય અને પરમાત્માને આનંદ ક્યારે થાય કે આપણું જીવન આવી રીતનું સારામાં સારું બનાવીને જો આપણે પ્રભુની પાસે પહોંચ્યા હોય તો ભગવાન સીધો જ કહેશે કે યો મદ ભક્ત સમે પ્રિય. આ ભક્ત મને પ્રિય છે. ભક્તિના ઓરડાની અંદર અત્યારે આપણે પ્રવેશ કરવાનો 7 થી 12 સુધી એ ભક્તિનો સુંદર મજાનો એક ઓરડો છે, સુંદર મજાનું ક્ષેત્ર છે. અને એ ક્ષેત્રમાં ભગવાન અહીં ધીમે ધીમે અર્જુનને ત્યાં લઈ જાય છે. અને અર્જુનને લઈ ગયા પછી અર્જુન તો નિમિત્ત છે, પણ આપણે બધાએ પણ આ વાત જીવનમાં લાવવાની જરૂર છે. તેથી મન પ્રસન્ન રહે તો તન ખરાબ થતું નથી. મન જો પ્રસન્ન રહે તો તન ખરાબ થતું નથી. મોટા ભાગના મૂળનું કારણ મન છે. કેવું? મન જો નબળું પડે, મનની અંદર નબળી વાતો આવવા લાગે તો માણસ ગમે તેટલી બહારની દવા લે ને તો માણસ સાજો થતો નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે. તેથી મનને હંમેશા પુષ્ટ બનાવવું જોઈએ, મનને પાવરફુલ બનાવવું જોઈએ. નાની મોટી જો મુશ્કેલી આવે તો મનથી ભાંગી જવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. મન જો મજબૂત હશે ને તો ઘણી બીમારીઓ આપણા શું કહેવાય ઉંમરા પાસેથી પાછી વહી જાય કે અહીંયા જવા જેવું. આ તો ભાઈ આનું મન તો બહુ મજબૂત છે, અહીંયા મારે આવવા જેવું. હાલો ને નીચેવાળાનું મન થોડુંક નબળું છે ને ત્યાં જાઓ એટલે ત્યાં તાવ બરોબર જમાવટ કરી દે 2-5 દિવસ સુધી. એટલે કહેવાનો અર્થ કે તન ઉપર જે શરીર ઉપર જે અસર થાય છે ને એ મોટા ભાગની અસર મન દ્વારા થતી રહેલી છે. તેથી મન પ્રસન્ન રહે તો તન ખરાબ થતું નથી. તન એટલે શરીર. મન જો પ્રફુલ્લિત રહે, મન જો આવી રીતનું શુદ્ધ રહે તો તન ખરાબ થતું નથી. મોટા ભાગના રોગનું મૂળ મન જ હોય છે. તેથી દવા શરીર સુધી પહોંચે અને દુઆ છે એ અંદર સુધી પહોંચે. દવા અને દુઆ બે વસ્તુ આપણા શાસ્ત્રમાં સમજાવી. કોઈ મહાપુરુષનો આશીર્વાદ આપને મળી જાય, એનું જો સાનિધ્ય મળી જાય અને એનો જો સંપર્કમાં જો માણસ આવે ને અને એ જો દુઆ આપી દે ને તો શું થઈ જાય? આપણું કલ્યાણ થઈ જાય. એટલે અંતરાત્મા સુધી દુઆ પહોંચાડે અને શરીરના રોગ માટે દવા અને દુઆ આ બંને વસ્તુ બહુ જ જરૂરી છે. દવા શરીર સુધી પહોંચે છે અને દુઆ અંતરાત્મા સુધી પહોંચે છે. તેથી સારું અને પવિત્ર જીવન બનાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. મક્કમ મનવાળો એ જ ભક્ત. શું છે? મક્કમ જેનું મન છે ને એને જ ભક્ત કહેવામાં આવે છે. રખડતો ભટકતો શું કહેવાય આવી રીતનો લગર વગર થયેલો હોય તો એને આપણા શાસ્ત્રકારોએ એને ભક્તની વ્યાખ્યા આપી નથી. ભક્ત તો ટોચની આવી રીતની સમૃદ્ધિ ઉપર બેઠેલો, પણ આપણા ભારતની અંદર ઘણા બધા એવા ભક્તો થઈ ગયા છે. 60,000 વિદ્યાર્થીનું તપોવન ચલાવનાર યાજ્ઞવલ્ક. કેવા? 60,000
વિદ્યાર્થીઓને ભણાવનાર નિઃશુલ્ક, કેવું, એક પણ પૈસાની ફી લીધા વગર 60,000 વિદ્યાર્થીઓને ભણાવવા, એ કાંઈ હેલી વાત છે? એટલે એનો અર્થ એવો થયો કે આપણા દરેક ઋષિઓ ગૃહસ્થી હતા, પરણેલા હતા અને સાંસારિક જીવન જીવતા હતા. યાજ્ઞવલ્ક પણ સાંસારિક હતા, ગૃહસ્થી જીવન જીવતા હતા. અને વૈભવ ભગવાને યાજ્ઞવલ્કને એટલો આપ્યો ને એને એમ થયું કે આ વૈભવનો કરવું, તેથી એને નિઃશુલ્ક આવી રીતના મોટા આવી રીતના તપોનો કરીને વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા. વૈભવ મને મળ્યો છે પણ અહીંયા લગર વગર નહીં. આપણે તો લગર વગર હોય ને એને ભગત કહીએ. એનું શું કે ખાવાનું ઠેકાણું નહીં, હુવાનું ઠેકાણું નહીં, કપડાં ગંધાતા હોય, માથે મેલ સડી ગયો હોય અને હાથમાં સીપીયુના અંતે લઈને ફરતું હોય ને, આપણે એમ કે આ ભગત આવ્યો. ભગત કયો છે એ બરાબર છે પણ ભક્ત નથી. એમ ભક્ત તો ભગવાનને ચીટકેલો હોય, ગમે તેવી સ્થિતિ, વૈભવની ટોચ ઉપર બેઠેલો પણ ભક્ત હોઈ શકે અને ઝૂંપડીમાં રહેનારી સબરી પણ ભક્ત હોય છે. ભક્તની વ્યાખ્યા એટલે શું ભાઈ? જીવન કેવી રીતનું માણસ જીવે છે એના ઉપરથી નક્કી થાય છે કે આ ભક્ત છે કે ઠગ ભગત છે. આ બધું નક્કી એના ઉપરથી થાય છે. તેથી મક્કમ મનબળો વાળો એ જ ભક્ત છે. શાસ્ત્રોમાં ભક્તિના માર્ગમાં પ્રવેશ કર્યા પછી આ વસ્તુ મળે છે. પ્રવેશ કરીએ એટલે શાસ્ત્રકારોએ એના માટે ઘણો બધો પ્રયત્ન કર્યો છે. વિદુરજીની ભાજી ખાધી, સુદામાના તાંદુલ ખાધા, સબરીના એઠા બોર ખાધા, નાંબીનો મોદક ખાધો. આ શું બધા આવે છે? બધું આ ભક્તિની ટોચ ઉપર ગયેલી આ બધી વ્યક્તિઓ છે. કેવી? લગર વગર નહીં, બરોબર. ભક્તિ એટલે ભગવાનની સાથે જે ચીટકીને બેઠેલા જે આ મહાપુરુષો છે ને, એ ભક્તિની ટોચ ઉપર ગયેલા આ બધા મહાપુરુષો છે. તેથી અહીંયા ભગવાનને પણ એને ભેટવાનું, એને મળવાનું મન થાય. વર્ષોથી કાળાના ધોળા થયા. સબરીના શું થયા? એમને કાંઈ રામ ત્યાં પધાર્યા નથી, કાળાના ધોળા થયા. જો તમે ચરિત્ર વાંચો, કાળા વાળ હલકે લગ્નમાંથી ભાગી બાપા એ હતા આખા સાબર એટલે આદિવાસી. અને આદિવાસીનામાં એક રિવાજ હોય છે કે લગ્ન વખતે માંસાહારી ખોરાક બધાને ખવડાવો. કેવો? નોનવેજ ખવડાવવાનું. એટલે બોકડો ને કુકડાને આ બધું લાવ્યા. એટલે સબરી પરણવા માટે બેઠી અને સબરીએ પૂછ્યું કે બાપુજી આ શું છે? તો કે આજે તારા બેટા લગ્ન છે ને, અને લગ્નની અંદર આપણે આ બધા જે આવે ને એને આવું ભોજન આપણે કર. પણ આની હિંસા કરીને યુવાન છોકરી નીકળી ધીમે ધીમે આ મહાપુરુષોનો, ઋષિઓનો સંપર્કમાં આવી, એમાં માતંગ વૃત્તિના સંપર્કમાં આવી અને ઘણી બધી વાતો એમાં લખી છે. એ આપણે વાલ્મીકી રામાયણનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ બધી વાતો એમાં હતી જ. અને બહુ સરસ રીતે આપણે સબરીના ચરિત્રને સમજવાનો પ્રયત્ન કર્યો. પણ સબરીના એઠા બોર ભગવાને ક્યારે ખાધા? કે કાળામાંથી ધોળા થયા. બરબારી કાંઈ સાધના કર્યા વગર કાંઈ સબરીને રામ મળી ગયા છે એવું નથી. એમ આપણે તો કાંઈ તપસ્યા કરવી નથી, સાધના કરવી નથી, સવારે 4 વાગે ઉઠવું નથી, બરાબર, અને ગમે તે ખાવું છે, ગમે તેવું જાવું છે, અને આપણે કે અમે તો ભગત નથી ભાઈ. સબરીની જેવી સાધના માણસની હોવી. કાળાના ધોળાટેનો અર્થ શું થયો? યુવાનમાંથી ઘરડી થઈ ત્યાં સુધી એને જોયું કે મારા ગુરુએ મને કીધું છે કે એક દિવસ તારી ઝૂંપડીએ ભગવાન રામ તને મળવા માટે આવશે. ક્યારે આવશે એ માતંગ ઋષિએ એને કીધેલું નહીં. તો ક્યારે આવશે એટલે આજે તો આવવા જોઈએ. એ યુવાનીના કાળા વાળ હતા ને ત્યાંથી શરૂઆત કરી અને જે ઋતુના ફળો હોય ને, ઋતુ 3 હોય, ઋતુ બદલતી હોય, બદલે એટલે વૃક્ષો ઉપર આવી રીતના અવારનવાર ફળો પણ જુદા આવે. એટલે દરરોજ જાય, જે ઋતુના ફળ હોય લાવે, ટોપલીમાં રાખે. આજે મારો રામ આવશે અને મારા રામને હું ખવડાય. આવી સાધના કરતા કાળાના ધોળા થયા. અહીંયા બોરના શું કહેવાય, બોર આવવાની ઋતુ હતી. એટલે બોર આવવાની ઋતુની અંદર જંગલમાં ગઈ, સરસ મજાના પાકેલા બોર જોઈએ કે આ બોરની અંદર હું ખાઉં છું, તુરા છે, ખાટા છે, કેવા છે. એ બોરડી ઉપર એકાદ બોર શાખે અને કે નાના મીઠું છે, ઓ ભાઈ સરસ મજાનું છે, એમ કરીને ટોપલીમાં એઠું કરીને ખવડાવ્યું નથી, એમ વાલ્મીકી લખે છે. પણ આપણે તો એઠા બોરની વાત આવી એટલે એઠું કરી અને પછી લ્યો ભગવાન, એમ નહીં, ઝાડ ઉપર સબરી તપાસ કરી લેતી. એવું વાલ્મીકીએ, આપણે વાલ્મીકી રામાયણનો જ્યારે અભ્યાસ કરતા હતા ને
ત્યારે વાલ્મીકીએ બહુ સ્પષ્ટ લખ્યું છે કે સબરી બોરના ઝાડ પાસે જાય, સરસ મજાના પાકેલા બોર જોવે અને એકાદું બોર તોડે અને મોઢામાં ખાઈને તપાસી જોવે કે આ ઝાડના બોર ખારા છે, ખાટા છે, મીઠા છે, તુરા છે, કેવા. એ જો ખાટા ન હોય, તુરા ન હોય તો એ ટોપલીમાંથી લે, થોડાક લે, બીજા ઝાડ ઉપર જાય કે હાલો આ તો બહુ ખાટા છે, જ્યાંથી ત્રીજું, એમ કરીને મીઠા મીઠા જે બોર હતા ને એ આખી ઋતુ દરમિયાન રોજ લાવે. અને આજે તો મારો રામ આવવાનો છે. કહેવાનો કે વિદુરની ત્યાં ભગવાને ભાજી ખાધી, અહીંયા સુદામાને ત્યાં તાંદુળ ખાધા, અહીંયા સબરીબાઈને ત્યાં ભગવાને બોર ખાધા. આ કાંઈ એમનન કાંઈ પરબારા કાંઈ ભગવાન એની ત્યાં કાંઈ પોગી ગયા છે એવું છે? સાધના વગર, તપસ્યા વગર, જીવન એવી રીતનું બનાવ્યા વગર ભગવાન કોઈને સ્વીકારતા નથી. ભગવાન સામેથી હાલીને જાય એનો અર્થ કે સામેની વ્યક્તિએ કેટલું દિવ્ય, તેજસ્વી, ભવ્ય અને ભક્તિવાળું જીવન બનાવ્યું હોય તો જ ભગવાનને ગલગલિયા થાય કે મારા ભક્તને હું મળતો આવું. તે ત્યાં કહે છે કે વિદુરજીની ભાજી ખાધી, સુદામાના તાંદુલ ખાધા, સબરીના બોર ખાધા, નાંબીનો મોદક ખાધો. અને એકવાર આ ભક્તિ માર્ગમાં આવી જાય ને એટલે બધું હેલું થઈ જાય. એકવાર જો માણસ આ ભક્તિનો માર્ગ જો સ્વીકારી લે અને ભોગ અને જે વાસના કામના છે એને એક બાજુ રાખી અને ભક્તિ માર્ગમાં જો તલ્લીન થવાનો જો પ્રયત્ન કરે ને તો ભગવાન બધી બાજુ સંભાળી લે છે. પણ એટલો વિશ્વાસ આપણને હોતો નથી. વિશ્વાસ ન હોય એટલે તો આપણે પછી બધું ભેગું લઈને ફરતા હોય, બરાબર ને. તેથી અહીંયા આ ભક્તિના ઓરડામાં અત્યારે ભગવાન આપને 7 થી 12 અધ્યાયની અંદર એક ભક્તિનો દિવ્ય અને તેજસ્વી ઓરડાની અંદર ભગવાન અર્જુનને આ વાત કહેશે કે એકવાર હું તને જ્ઞાન વિજ્ઞાનની જે વાત કહું છું ને અર્જુન, એકવાર તું જો સાંભળી લઈશ ને તો પછી શેષ પણ તારે બીજું કાંઈ કરવાનું બાકી રહેશે ને. એમ કરીને ભક્તિનો આખો એક વિભાગ છે ને એ વિભાગ ભગવાને શરૂ કર્યો છે. થઈ ગયો પાણી. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 2. ભગવાન અત્યારે ભક્તિ યોગના ઓરડામાં પ્રવેશ થઈ ગયા, બરાબર. એટલે ભક્તિના ઓરડામાં જો પ્રવેશ થવાનો હોય તો યમનન થવાતો નથી. કાળાના ધોળા થાય ને પછી ભગવાનના ઓરડામાં પ્રવેશ. એની વાત આપણે કરતા હતા કે સબરીના એઠા બોર ખાવા માટે સબરીના કાળામાંથી ધોળા વાળ થઈ ગયા, આંખો ઊંડી ઉતરી ગઈ હતી, ઘડપણ આવી ગયું હતું. આટલી જબરજસ્ત સાધના યુવાની વયમાંથી ચાલુ કરી અને આંખ ઠેઠ અંદર ઉતરી ગઈ, ઘડપણ આવી ગયું, લાકડીનો ટેકો આવી ગયો. ત્યાં સુધીની એની સાધના રામ પ્રત્યેની હતી. યમનન રામ પધારતા નથી. આપણે તો ફટનારાને કોઈ હાથ મૂકીને રામ મળી જાય. આપણી સાધના આવી સાધના કર્યા વગર કાંઈ મળતું નથી. વિદુરના ઘરે ફોગટની ભાજી ખાવા ભગવાન ગયા નથી. વિદુરની કેટલી મોટી તપસ્યા છે, કેટલું મોટું એનું કર્તૃત્વ હશે, હસ્તિનાપુરની ગાદી માટેનું કેટલું, એ બધું જોઈને ભગવાન એને ઘેરે ગયા છે. વિદુરના ઘરે ફોગટની ભાજી ખાધી નથી. એટલે કે આખા હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને સાચી વાત કહેનારો એક જ માણસ હતો અને તેનું નામ છે વિદુર. સમજા? એક જ હતો, એનું નામ છે વિદુર. ફોગટની ભાજી ભગવાને ખાધી નથી. આખા હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને સાચી વાત કહેનારો એક જ માણસ હતો અને તેનું નામ હતું વિદુર. ભીષ્મ, દ્રોણ થોડા પાછા હટી જતા ઘણીવાર, પણ વિદુર મોઢા ઉપર ગમે તેવો શહેનશાહ ધૃતરાષ્ટ્ર હોય ને તો એને કહી દેતા હતા. આવો એટલે કે વિદુરને એટલે વિદુર પણ જ્યારે આવી રીતના પ્રસંગો આવે ને ત્યારે અહીંયા ધૃતરાષ્ટ્રને મોઢા ઉપર કહી દેવાળી એક વ્યક્તિ હસ્તિનાપુરમાં હતી અને એનું નામ છે વિદુર. જ્યારે જેવા પ્રસંગો આવે એણે એક પ્રસંગ જ્યારે અહીંયા દ્રૌપદી વસ્ત્ર હરણની અંદર એણે જોઈ, વિદુર ઊભા થયા અને ઊભા થઈને કહેશે કે આ તમારા યુવાન છોકરા દુર્યોધનને કાં તો જેલમાં પૂરો અને કાં તો દેશવટો આપો તો જ હસ્તિનાપુર બચી શકીએ, બાકી કોઈની તાકાત નથી કે હસ્તિનાપુરને કોઈ બચાવી, બરાબર. એટલે મોઢે જો કહેવાવાળો હોય ને ધૃતરાષ્ટ્રને પણ કહી દીધું
તારે જો હસ્તિનાપુરને જો આવી રીતની અખંડિત જો રાખવાની હોય ને તો આ તારા દીકરાને ઈ કે કા જેલમાં પૂરી દે ને કા એને દેશવટો આપી દે. પણ આ આંધળાએ એક પણ વાત અહીંયા વિદુરની માયની નથી. કહેવાનો કે સાચું કહેવાવાળી એક વ્યક્તિ હસ્તિનાપુરમાં હતી. વિદુરે સત્ય પારખી લીધું કે ધૃતરાષ્ટ્રનો છોકરો તારો એટલે કે આ તારો છોકરો તારું સત્યાનાશ કરશે, એટલે તેને તું કા કારાવાસમાં પૂરી દે ને કા દેશવટો આપી દે. આવું જે સત્ય કહેનાર જે હતા ને એવાના ઘરે જ ભગવાન ભાજી ખાવા જાય. નકર ઘણા બધા મેવા મીઠા દુર્યોધને તૈયાર કરી રાખ્યા હતા, પણ એ બધા મેવા મીઠા ત્યાજી અને વિદુરની ભાજી ખાવા ગયા એનું કારણ સત્ય ઉપર ઉભારનાર એક વ્યક્તિ હસ્તિનાપુરમાં હતી, એનું નામ હતું વિદુર. એમ આને આજીવન કેદ કર કાં તો એને દેશ નિકાલ કર તો બધું પતી જશે. વિદુરની વાત માનતો નથી અને તિરસ્કાર કરીને એને રાજ્યમાંથી કાઢી મૂકે. ધૃતરાષ્ટ્રને પણ એમ થયું કે વચ્ચે વચ્ચે આ મારા દીકરાની વચ્ચે આવે છે, એટલે આ બધો કાર્યક્રમ જ્યારે પૂરો થયો ને ત્યારે વિદુરને પણ હસ્તિનાપુરમાંથી કાઢી મૂક્યો અને જંગલમાં જઈને રહેવા માંડ્યા. જ્યારે પિતામહ ભીષ્મને ખબર પડી ત્યારે પિતામહ ભીષ્મ લાલ સોળ આવી અને આ ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યા કે હસ્તિનાપુરની અંદર એક સત્ય જે વાત કહી શકતો હતો એવા સત્યને તે હસ્તિનાપુરની બહાર નીકળી. તને હળા અક્કલ તઈ ગમકાવે છે પાછા, તઈ એમ કહેશે કે તારામાં અક્કલ છે કે નહીં. આવો એક સાચી વાત કહેવાવાળો એક જે વ્યક્તિ હતો એને તે જંગલમાં હસ્તિનાપુરની અહીંથી હટાવીને કાઢી મૂક્યો. તને કાંઈ અક્કલ બક્કલ ભાન છે કે નહીં? જા માણસને મોકલ અને ફરીથી વિદુરને તેડી આવ. એટલે કહેવાનો અર્થ વિદુર હંમેશા સત્ય ઉપર ઊભા રહેતા હતા. તેથી ભીષ્મ ચીડાઈ ગયા છે અને સાચું કહેનારો એક હતો તેને પણ તે કાઢી મૂક્યો. તારા સિંહાસન ઉપર આગ શા માટે લગાડે છે? એ વખતે અહીંયા પિતામહ ભીષ્મ આ વાત અહીંયા ધૃતરાષ્ટ્રને તારા સિંહાસન ઉપર તું આગ લગાડી રહ્યો છો. વિદુરના ઘેર ભાજી ખાધી તેની પછવાડે વિદુરની મોટી તપસ્યા છે. વિદુરની મોટી તપસ્યા છે કે સજ્જન સારા લોકો અને સત્યના માર્ગ ઉપર હાલનાર જે વ્યક્તિ હોય એની હંમેશા માટે રક્ષા થવી જોઈએ. હસ્તિનાપુરમાં આવી રીતના પ્રધાનમંત્રી પદ ભોગવતા પણ એ વિચાર કરતા હતા કે સત્ય હંમેશા બોલનાર, સત્ય કહેનાર અને સત્યના માર્ગ ઉપર ચાલીને જીવન જીવવાનો જે લોકો સમાજમાં હોય છે ને એવા લોકોનો તો આવી રીતનો એને ઉત્સાહ સ્ફૂર્તિ આ બધું આપવું જોઈએ. અને તેથી જ્યારે આ ઘણા બધા પ્રસંગોની અંદર વિદુરે પાંડવોને બચાવવાનો જબરદસ્ત પ્રયત્ન કર્યો છે. લાક્ષાગ્રહનું કાવતરું વિદુરને ખબર ન પડે એટલું અંદર ખાને આ કર્ણ છે, ધૃતરાષ્ટ્ર છે, દુર્યોધન એને અંદર ખાને આવી રીતનું કાવતરું કર્યું કે આખા મીણનો ને આખો લાક્ષનો આખો એવો ગ્રહ બનાવો અને આ બધાને મોકલી ગયો. વિદુરને એની ગંધ આવવી જોઈએ. આ ચોકડી હું વિચારતી હતી કે વિદુરને બિલકુલ આની ગંધ, પણ વિદુર હતા પ્રધાનમંત્રી, જરી ક્યાં ખૂણામાં કેટલું બને છે ને એને એવા બે સરસ મજાના માણસો ગોઠવા હતા ને કે વિદુરને જરી વાત આવીને કહી દે કે હસ્તિનાપુરમાં આજ હલચલ આ વધતી રહી. એટલે ગમે તેટલું સિક્રેટ રાખવા માટે દુર્યોધન લાક્ષાગ્રહનો આખો મહેલ તૈયાર કરાવ્યો, પણ વિદુરના કાને આ વાત આવી ગઈ. એણે વિચાર કર્યો કે છે કે હે વિદુર કાકા, જ્યારે જંગલની અંદર આગ લાગે ત્યારે કોણ બચી શકે? હું કે યુધિષ્ઠિરે અહીંયા પ્રશ્ન વિદુર કાકાને પૂછ્યો છે કે માનો કે જંગલમાં કોઈ માણસો રહેતા હોય અને એમાં જો અચાનક આગ લાગે તો જંગલમાં કોણ બચી શકે? ત્યારે વિદુર કહેશે કે ઉંદર બચી શકે, બીજા બધા મરી જાય. એટલે એને શું કીધું? ખાનગીમાં કહી દીધું કે તારા માટે મેં સરસ મજાનું આવું એક ગુપ્ત આવી રીતનું એક ભોંયરું બનાવી રાખ્યું છે. આગ લાગવાની જ છે અને એ આગ લાગે ત્યારે એમાંથી કોણ બચે? તો કે એની અંદર પ્રવેશ કરે. આ સાંકેતિક ભાષા કહેવાનો અર્થ કે અમતા ભગવાન ક્યાં ભાજી ખાવા ગયા કે હાલતા ગયા ને હાલી વિદુરની જ્યાં ખાઈ એમ ખાવા. ભગવાન વિચાર કરતા હતા કે આવો પવિત્ર જીવ છે, પાંડવોને બચાવવા માટે એણે જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એક વાતની
આ બધી વાતો વિદુરજી રાખતા હતા. તેથી ભગવાન એના ઘરને આ મોટા જે મોટા વૈભવ છોડી અથવા ખાવાના ખાનપાન છોડીને વિદુરને ઘેરે ગયાનું કારણ આ છે. તેથી ભગવાને વિદુરના ઘેર ભાજી ખાધી, તેની પછવાડે વિદુરની મોટી તપસ્યા છે. એટલે કે સુદામાના તાંદુળ ખાધા, તેની પાસે પણ અહીંયા જબરજસ્ત અહીંયા સુદામાની તપસ્યા છે. આ બધી તપસ્યા આ બધો આવી રીતનો જે છે ને એના માટે છે. તેથી કહે છે અગવડતામાંથી પસાર થયો છે. સુદામા અગવડતામાંથી પસાર થયા છે. તાંદુળ એટલે કે તાંદુળ ખવડાવીને પાછો આવે છે. તાંદુળ ખવડાવીને પાછો આવે છે. કંઈ માગતો નથી અને ભક્તિ વગર શક્ય કોઈ પણ પોટલી હટાવવાનો પ્રયત્ન કરે છે કે આટલા મોટા હોનાના મહેલની અંદર જ્યાં 8 પટરાણીઓ જેની સેવા કરતી હોય અને જ્યાં અનેક પ્રકારના આવી રીતના 36 પ્રકારના ભોજન જ્યાં મળતા હોય, હવે આ મારા ચોખાની પોટલી કે તાંદુળની પોટલી શું કરશે? પણ ભગવાન વિચાર કરે છે કે આના મનની અંદર થોડો સંકોચ ઊભો થયો છે. પોટલી ખેંચે છે અને ખાવાની શરૂઆત કરે છે અને અહીંયા ખાય છે અને પોરબંદરમાં મેલ ઊભો થઈ જાય છે. કહેવાનો અર્થ ભગવાન અહીં કહે છે ને કે એટલે કે પછી ભગવાને બધું જ એના માટે કર્યું છે. આવા લોકોનો ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય. કેવો? વિદુર જેવા છે, સબરીબાઈ જેવા છે, અથવા આવી રીતના સુદામા જેવા એવા જ લોકોનો ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય છે. તેથી પ્રવેશ થાય આપણે પણ સાધક બની અને આપણે પણ હળવે આ માર્ગ ઉપર ચાલી અને ભગવાનનો ખોળો આપણને મળે અને ભક્તિનું આવી રીતનું તેજસ્વી અને દિવ્ય ઓરડામાં પ્રવેશ મળે, એના માટે આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ. સુદામાની પોટલી ભગવાન ખેંચી લે છે. સુદામા આપતા નથી આપતા. એના માટે સંકોચ હતો કે આટલા મોટા માણસને આ કેમ આપવી કે હવે આવડો મોટો માળા એને મારી પોટલી કેમ આપી? સંકોચ તો હતો જ. પોટલી ખેંચી લીધી અને સોનાની સુદામપુરા ઊભી કરી દીધી. શું કીધું? જેમ તાંદુળ ખાવા માંડ્યા ને એમ ત્યાં આખી સોનાની સુદામપુરી ઊભી થવા લાગી. આપણે આપણી પોટલી દબાવી રાખી છીએ, તેથી આપણી ઘેરે સુદામપુરી ઊભી. આપણે એકવાર જો આવી રીતના આપણી પોટલીના થોડાક તાંદુળ જો ભગવાન ખાઈ જાય ને તો આપણે અહીંયા પણ સુદામપુરી ઊભી થાય છે. પણ આપણે એવી દબાવીને તો આપણે ઉઠીને 2-5 વાર ગયા વગર તો હાલે નહીં એમ કે. એટલે કે સુદામાની પોટલી ભગવાને ખેંચી લે છે અને સુદામાને આવી રીતના સુદામપુરી સોનાની બનાવી દીધી. મારે જેનું હિત કરવું છે તેનું બધું જ ધન પહેલાં હું ખેંચી લઉં. હું આ નાની એવી પોટલી એનું ધન જ છે. ધન લઈને જ આવ્યા હતા કે ભાઈ આટલું ધન મારી પાસે, મારી ઘરવાળી આ પોટલી આપી છે, એ ધન પણ ભગવાન ખેંચી લે. હું તો ગમે તેટલી સંઘરવાનો પ્રયત્ન કરીશ ને પણ તારું ધન મારે ખેંચવાનું છે. એટલે મારે જેનું હિત કરવાનું છે તેનું ધન મારે પહેલાં ખેંચી લેવું છે. બરાબર? અને 25-50 લાખ એટલે કે 50 લાખ ધન મારું અવલંબન છે. એટલે ઘણી વાર કહે છે કે મારે પહેલાં એનું હિત કરવા માટે ધન બધું ખેંચી લેવાનું છે. કથાકારો શું કરે? જેની ત્યાં કથા કરાવવાનું ને 25-50 લાખ ખેંચી લે, પછી એનું હિત કરવા માટે 7 દિવસની કથા કરે. હવે થાય છે કે નહીં એનું હિત ખબર નહીં, પણ કથાકારનું હિત તો પાક્કું થઈ જાય. કેવું? કથાકારનું કલ્યાણ એમાં થાય છે. સામેવાળાનું કલ્યાણ થતું હશે કે નહીં એ તો ભગવાનને ખબર એમ કે. તેથી કહે છે કે કથાકાર માને છે સાસરે ગયા પછી ત્યાં પિયરનું વર્ણન અમારે ત્યાં, એટલે કે અમારે ત્યાં આટલા બંગલા, આટલી ગાડી, આટલા નોકરો, એમ જો કન્યા સસરાને ઘરે આવીને જો કરવા લાગે ને તો એ ઘર ક્યારેય ટકતું નથી. એમાં છૂટાછેડા આવે. પિયરની વાત લઈ અને સસરા પક્ષની અંદર મારે અહીંયા આવું ને તમારે અહીંયા આટલું ઓછું ને તમારે અહીંયા આમ એમ શરૂ થઈ જાય એટલે સમજવાનું કે 2-5 વર્ષની અંદર આ ઘર ભાંગવાનું છે. એમ તે કન્યાને ત્યાં જમવું નહીં. શા માટે કીધું? શાસ્ત્રકારે કન્યાના માટે જમવું નહીં, પણ પૂરું કોઈ વાંચતું નથી, અધૂરું વાંચે ભાઈ. કન્યાને ત્યાં બાપાએ જમવાનું
નહીં. પણ શા માટે ન જમવું એ પાછળની કડીમાં વેદ વ્યાસે લખી રાખ્યું છે. કન્યા એકવાર આપી દીધા પછી એને ત્યાં 2-3 સંતાન ન થાય ત્યાં સુધી બાપે તેના ઘેરે જવાનો નહીં. કારણ કે ઘર નવું માંડવાનું છે, બાપાનું બધું છોડી અને જે નવું ઘર છે એ પોતાનું કરવાનું છે. અને આ કદાચ 2 મહિને કે 3 દિવસે પાછો બાપા એની પાસે જાય અને 2-3 દિવસમાં છોકરી વાત કરવા લાગે, અમારા સસરાને ત્યાં આટલું, આપણે તો ત્યાં આટલું, આ બધું બાપાને સાંભળવું પડે. તેથી વેદ વ્યાસ કહે છે કે બાપાએ દીકરીની ત્યાં જમવું નહીં, પણ ક્યાં સુધી? તો કે દીકરીને ત્યાં 2 સંતાન થાય ત્યાં સુધી, પછી જવાની છૂટ છે. પણ આપણે તો છેલ્લે સુધી મરીએ ત્યાં સુધી. કેમ? તો કે અમે દીકરીના ઘરનું ખાતા નથી. થાય, ફરિયાદ થાય, તિરાડ પડે અને ઘણીવાર આવી રીતના સંબંધો પણ ઘણીવાર તાજે તાજું હોય એટલે ઘણીવાર સેટ ન થઈ શકે. અને એ ફરિયાદ દીકરી બાપાને 2-5 દિવસે મળવા આવ્યો હોય તો સીધી ફરિયાદ ચાલો. બાપા કે હોય તો હોય, હાલો આપણે આવા ઘરમાં રહેવું નથી, આપણે ભગવાને ઘણું આપ્યું એમ કરીને પડે જ નહીં. મોટા ભાગના સંસારો ભાંગે છે એનું કારણ આ. તેથી વેદ વ્યાસ જેવા મહાપુરુષે લખ્યું છે કે દીકરીની ત્યાં જમવું નહીં, પણ ક્યાં સુધી? તો પાછલી કડીમાં લખ્યું છે કે 2 સંતાન જ્યાં સુધી કન્યાને ન થાય ત્યાં સુધીમાં બધું સેટ થઈ ગયું, બધું ઓકે થઈ ગયું હોય. કેવું? કારણ કે 2-5 વર્ષ રહ્યા જાય એટલે બધું ભાડે પડે કે નહીં, પછી સંસાર તૂટે નહીં. ત્યાં સુધી એટલે કે પિયરવાળા ધામા નાખે નહીં અને તેમનું ઘર બગડે નહીં. તેથી આ વાત વ્યાસ સેવક કહે છે. ભ્રષ્ટ થવાથી હું નષ્ટ થવાનો છું. જેટલો ભ્રષ્ટ એટલો વધારે માણે નષ્ટ થવાનો. સુખ ચાલ્યું જાય, પ્રેમ ચાલ્યો જાય, આદર ચાલ્યો જાય, સમાધાન ચાલ્યું જાય, અંતરાત્માની શાંતિ. જેટલો માણસ ભ્રષ્ટ થાય અંદર તો મન ડંતું જ હોય, આ હું ખોટું કરી રહ્યો છું. આ જે કાંઈ મટીરિયલ જે રોડ ઉપર જે વાપરું છું ને એ હાવ સહેલી કક્ષાનું છે. 1 વરસાદ થાય ને અને બધું બફો થાય. એ એને અંતરાત્મા તો છે પણ મને વધારે પૈસા મળવા જોઈએ એટલે શું કરે? આવી રીતનું કરે, પણ એનું અંતરાત્મા તો ઘણીવાર બળતું જ હોય છે. આ બધું ખબર પાડવાનું સ્થાન એટલે સ્વાધ્યાય. ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, નીતિથી રહેવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધી વાતો આપણે સ્વાધ્યાય સમજાવે છે. તેથી આ બધું ખબર પાડવાનું સ્થાન એટલે સ્વાધ્યાયનું સ્થાન. કથા વાર્તાઓ પ્રવચનો દ્વારા થાય અને એટલા દ્વારા માણસના જીવનમાં થોડું પરિવર્તન આવે. સ્વાધ્યાયનો વિચાર નસ અને હૃદય સુધી લોહીમાં જવાનો જો વિચાર કરીએ તો જ સમાજ પ્રામાણિક રહી શકે. નકર કોઈ દિવસ બહારથી ગમે તેટલો ઉપચાર કરો કે ભાઈ ભ્રષ્ટાચાર કરવો જોઈએ નહીં, નીતિમત્તાથી રહેવું જોઈએ, કોઈનું ખોટું પડાવી લેવું જોઈએ નહીં, કોઈને સિંહામાં ઉતારીને બૂચ મારવું જોઈએ. એમ બહારની કદાચ વાતો ઘણી કરી, પેલો સામેવાળો હાય આ કરે, પણ મારે તો જે કરવાનું છે એ જ હું કરવાનો છું. માણસ સુધરે નહીં. સુધરે ક્યારે? હૃદયની અંદર, નસની અંદર પ્રભુનો પ્રેમ જવો જોઈએ. મારા ભલા માટે મારે ભ્રષ્ટ થવું નથી. હું આ વિચાર મારા ભલા માટે મારે ભ્રષ્ટ થવું નથી. હું ભલે છાશમાં રોટલો બોલીને ખાઈશ પણ મારે ભ્રષ્ટ થવું નથી. દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાને એટલે કે કેસર અને સાકરનું મીઠું દૂધ ખાવા મળ્યું પણ દ્રોણાચાર્યનું અમૃત ખલાસ થઈ ગયું ને. જે આખા દ્રોણાચાર્યની તપોનમાં જ્યારે આંખ ખોલે ને ત્યારે ભલભલા રાજાઓ ત્યાં માથા નમાવા દ્રોણાચાર્યને આવતા. કેવા? ગાદી ઉપર બેઠેલો રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા દરેક રાજા એ કાળની અંદર દ્રોણાચાર્યને માથું નમાવી એની પાસે નમસ્કાર કરીને આશીર્વાદ લેવા આવતા હતા. એ દ્રોણાચાર્ય જ્યારે અહીંયા હસ્તિનાપુરનો રાજાશ્રી સ્વીકારી લીધો, મોટી આવી રીતની શાળા હતી એના આચાર્ય બનાવી દીધા. અને આચાર્ય બનાવ્યા એટલે ઘોડાગાડી પણ મળી, મોટર મળી, બંગલો મળ્યો, બધું જ મળ્યું કે નહીં? પણ જ્યારે પ્રસંગ આવે ને સારી વાત કહેવા માટે દ્રોણાચાર્ય જ્યારે ઊભા થાય ને ત્યારે દુર્યોધન કહેતો બેસ તું તો અમારો નોકર છો. વિચાર કરો કે જેના પગની અંદર રાજાઓ આવી નમસ્કાર કરતા હતા
એને આજે આ વાત સાંભળવી પડે. શું થાય છે? ભ્રષ્ટ કેવું? ભ્રષ્ટ એકવાર માણસ જો થયો ને તો એને ગમે તેવું ગંદુ સાંભળવું પડે છે. નહીંતર એની આંખ ખુલતી ને જ્યારે તપોવન ચલાવતા હતા ને ત્યારે એની સામે કોઈ જોઈ શકતો નથી. ઝૂંપડીને પણ એણે વૈભવ સમજી અને જીવવાનો પ્રયત્ન કર્યો, પણ નાનકડા એવા અસ્વસ્થતામાં એ દૂધનું વેન કર્યું અને પછી આખો એનું જે પરિવર્તન આવ્યું છે, રાજા શ્રી સ્વીકારી અને હસ્તિનાપુરના એ ગુરુ બની ગયા ને ત્યારથી એની અધપતનની શરૂઆત થઈ ગઈ. એકવાર ભ્રષ્ટ જીવન થાય તો માણસને કેટલો નીચે લાવે છે ને એ મહાભારત આપણે દ્રોણાચાર્યના ચરિત્રમાં આપણે દ્રોણાચાર્યને કાંઈ આટલું બધું એના વિશે તો આપણે બોલી જ ન શકીએ, આપણી લાયકાત પણ નથી, પણ આવી રીતના જીવનો મહાભારતની અંદર વ્યાસે ચિત્રા છે. તેથી બીજાને સંતાપ આપીને હું ધનવાન થઈશ આવી રીતે માણસ રાસ્તો હશે, પોતે ડાયો સમજતો હશે અને જ્ઞાની સમજતો હશે. તેથી આ શ્લોકમાં જ્ઞાનમ તેહમ સવિજ્ઞાન હું કીધું. આ શ્લોકની અંદર ભગવાને એ કહેતો છે કે મારા જેવો કોઈ ડાયો નથી, મારા જેવો કોઈ જ્ઞાની નથી, હું જ સંપૂર્ણ છું. આવું જ્યારે લાગતું છે ત્યારે એવા લોકો માટે ભગવાને કીધું કે આ શ્લોકમાં જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ, હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે કહીશ. તે જાણીને પછી બાકીનું શેષ પણ તારે જાણવાની જરૂર નથી. આ શ્લોકમાં શેષત શબ્દ છેલ્લે વાંચ્યો. કેવો? શેષત એટલે બાકી કોઈ વસ્તુ હવે તારે સાંભળવા જેવી રહેતી નથી, એવું આ જ્ઞાન છે. જ્ઞાન સાથેનું જ્ઞાન, જ્ઞાન સાથેનું વિજ્ઞાન હું તને કહું છું. અનુભવ યુક્ત તત્વજ્ઞાન હે અર્જુન હું તને કહું છું. કેટલીક વાતો કહેવી અઘરી છે તે પણ હું તને કહી રહ્યો. અમુક પતિ પત્નીના સંબંધોમાં પણ અમુક વાત પતિને પતિ નથી કહી શકતો અને પત્ની પણ કહી શકતી. એ બધું સિક્રેટ હોય, પોતાના પૂરતું મર્યાદિત હોય છે. અહીંયા ભગવાન કહે છે બધી જ મર્યાદા છોડી અને મારું જે અંદરનું જે કાંઈ હું કે સિક્રેટ જે જ્ઞાન છે ને એ જ્ઞાન હું તને વિજ્ઞાન સાથે કહી રહ્યો છું. તેથી એકદમ શાંત અંતઃકરણ રાખીને તું સાંભળે. તેથી રહસ્યમય જ્ઞાન છે, અનુભવી જ્ઞાન છે. ઘણા બધા રહસ્યો એટલે કે સત્યમય છે. રાજા પ્રધાન બોલાવી લાવ અને બિરબલ દાદા ઘણીવાર દ્રષ્ટાંત પણ આવે. રાજા અને પ્રધાન બે બેઠા હતા. રાજાને એમ થયું કે મારે પ્રધાનને કંઈક કામ આપવાનું છે એટલે એ આમ કરતાં કરતાં પ્રધાનને કહી દીધું જા બોલાય. પ્રધાન તો વિચાર કે કોને બોલાવવાનું, એને કોઈને કીધું જ નહીં કે આ ભાઈને કે આ વ્યક્તિને કે આને બોલાય, પણ રાજાએ બોલાવવાનું કીધું એટલે પ્રધાન તો થોડાક મૂંઝાણા. બહાર આવીને વિચાર કરો, રાજા વાજાને વાંદરા, એને કાંઈ પ્રશ્ન ન પૂછાય કે તમે કોને બોલાવવાનું કીધું, એ તો કાંઈ ચોખવટ કરી નહીં. પૂછે તો પ્રધાન પદ જાય એટલે વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું, આને તો મને બોલાવવા જા બોલાવતો આવી છે પણ કોને બોલાવવું એ કીધું નહીં. એટલે એને એમ થયું કે બિરબલ છે ને આ બધી સાંકેતિક ભાષા સારી રીતે જાણે એટલે એ પ્રધાન પહોંચ્યો બિરબલની પાસે. બિરબલને અહીં કીધું કે ભાઈ અમે ને રાજા શાંતિથી વાતો કરતા હતા, વાતો કરતાં કરતાં એને કહી દીધું કે જા બોલાય એટલે હું તમારી પાસે આવ્યો છું પણ ચોખવટ કરી નહીં. બિરબલ કે જે વખતે તમને કીધું કે જા બોલાય એ વખતે અહીંયા રાજા શું કરતા હતા તો કે દાઢી હાથ ફેરવતા હતા. તો કે જા વાણંદને બોલાવીને જાય. બિરબલે શું કીધું? વાણંદને બોલાવીને જાય. તેઓ સાંકેતિક એમ શ્રીમદ ભગવદ્ ગીતા આખી સાંકેતિક ભાષા છે. કેવી એના કોડવડ છે. અહીંયા તત્સૃણું એટલું કહી દીધું પણ હું સાંભળવાનું કેવી રીતે સાંભળવાનું, સાંભળ્યા પછી જીવનમાં કેવી રીતનું પરિવર્તન આવે એ તો માણસે વિચારવું લઈ કે નહીં. અહીંયા અશેત શબ્દ ભગવાને વાપરી તો કે મેં જે જ્ઞાન કીધું, મેં જે વિજ્ઞાન કીધું ને એ જાણ્યા પછી તારે સશેત એટલે બીજું કોઈ જાણવાની જરૂર તારે રહેશે એવું આ જ્ઞાન છે. તેથી રહસ્યમય જ્ઞાન છે, અનુભવનું જ્ઞાન છે. ઘણા બધા રહસ્યો સત્યમય હોય છે, બરાબર. આ સત્યમય હોય પણ એ સમજી શકતા નથી. તેથી વિદુર મહાન જ્ઞાની લાક્ષાગ્રહનું કાવતરું પકડી પાડ્યું. શુદ્ધ એટલે કે બુદ્ધિ કામ ધેનું આપે
રહસ્યમય જે જ્ઞાન છે તે હું તને અત્યારે કહી રહ્યો છું. જ્ઞાન લાઇબ્રેરીમાં મળે અને વિજ્ઞાન છે એ લેબોરેટરીમાં મળે. કેવું જ્ઞાન આપણે જોતું હોય તો મોટા મોટા પુસ્તકોની લાઇબ્રેરી હોય અને કોઈ ગ્રંથ વાંચવાની જો ઈચ્છા થઈ ગઈ હોય તો એ ગ્રંથ આપણે ત્યાંથી પ્રાપ્ત થાય. અને કોઈ પણનું આપણે શું કહેવાય સંશોધન કરી અને એનું જો પ્રૂફ કરવાનું હોય તો એના માટે લેબોરેટરી જોઈએ. લેબોરેટરીમાં જાય એટલે એના બધા જે કાંઈ હોય ને એ બધું ટેસ્ટ કરીને કહેશે કે ભાઈ આને ટાઇફોઇડ છે કે મેલેરિયા, એમને ન કહે. બરાબર, ટાઇફોઇડ પણ હોય, મેલેરિયા પણ હોય, બીજો પણ પ્રકારના તાવ હોય, પણ આનો જો લેબોરેટરીની અંદર જો જાય અને એમાં જો તપાસ કરે તો ખબર પડે કે આને અહીંયા ટાઇફોઇડ તાવ છે. એટલે આવી રીતનું છે. એમ કે જ્ઞાન જ્યારે પ્રયોગશાળામાં જાય ત્યારે વિજ્ઞાન થઈ જાય છે. અનુભવ સિદ્ધ જ્ઞાનની કિંમત છે. પ્રયોગનિષ્ઠ અનુભવ નિષ્ઠ જ્ઞાન છે. અભ્યાસ શા માટે કરવાનો તે જ માણસ ભૂલી જાય છે. રહસ્યમય જ્ઞાન હું તારી સામે અત્યારે એ અર્જુન ખુલ્લું મૂકું છે. દરિયો ખુલ્લો છે. બરાબર, દરિયો ખુલ્લો છે. જેને જેટલું લેવું હોય, જેટલું મોજ કરવી એટલી મોજ કરે. એમ કે જ્ઞાન એટલે કે ખુલ્લો છે. જ્ઞાન તેહમ એક શબ્દ ભગવાને આ વાપર્યો છે. એટલે કે કહેવાય નહીં તો દેખાડી છે. તું કદાચ હું કહું ને સાંભળ નહીં તો હું તને દેખાડીશ. તેથી વિશ્વરૂપના દર્શન ભગવાને આગળ 11મા અધ્યાયમાં અહીં કહે છે કદાચ હું જે જ્ઞાન કહું એ કદાચ તું જોઈ ન શકતો હોય ને તો જ્ઞાન પણ હું તને દેખાડવાનો પ્રયત્ન કરીશ. રહસ્યને સમજી શકતો નથી અને દેખાડી શકતો પણ નથી, જોઈ પણ શકતો નથી. તેથી આ બધી વાતો છે. એકવાર તું આ જાણી ગયો પછી આ પૃથ્વી ઉપર બીજું કાંઈ જાણવાનું બાકી રહેશે. તસ્યમ પૃથ્વીમ સર્વામ વિતસ્ય પૂર્ણસ્ય. એકવાર આ સિદ્ધાંત અહીંયા ઉપનિષદનો જો જીવનમાં લાવી દીધા તો પછી આ પૃથ્વી આપણા બાપની થઈ જાય. જેમ સાણા વીણતી છોકરી રાજાને પરણી ગઈ, બીજે દિવસે જેમ રાણી થઈ ગઈ અને રાજાનો વૈભવ એ રાણીનો વૈભવ થઈ ગયો, એમ એકવાર જો આપણે પ્રભુની સાથે જો પરણી જઈને તો બધો જ વૈભવ આપણો થઈ જાય. તેથી એકવાર તું જાણી ગયો પછી આ પૃથ્વી ઉપર બીજું કાંઈ જાણવા જેવું તને રહેશે નહીં. આ વાત અશેષત એટલે સંપૂર્ણપણે કહીશ. આ જો તું સમજી ગયો તો બીજું જાણવાનું રહેશે નહીં. આપણે બધું જ જાણીએ છીએ પણ આપણને બાકી રહી જાય છે. શાસ્ત્રો વાંચી જવા એ જ્ઞાન નથી, શાસ્ત્રો જીવી જવા એ જ્ઞાન છે. શાસ્ત્રો ખાલી વાંચી જવા, ગીતા વાંચી જવા, ઉપનિષદ કે મહાભારત ખાલી વાંચી જવું એ જ્ઞાન નહીં, પણ એમાં જે કાંઈ લખ્યું છે એ જીવી જવું એને આપણા ઋષિમુનિ અને શાસ્ત્રકારોએ જ્ઞાન કીધું છે. શ્રેષ્ઠ જ્ઞાન જેને મળ્યું તેને બીજું જ્ઞાન જાણવાનું રહેતું નથી. આત્મા અને પરમાત્મા સમજાય જાય તો બીજું જાણવાની જરૂર નથી. આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે ભેદ છે એની વચ્ચેની જે બારીક એકદમ જે બારીક લીટી છે ને એ જો સમજાઈ જાય તો બીજું જાણવાની જરૂર નથી. શ્રેષ્ઠ જ્ઞાન જેને મળ્યું તેને બીજું જ્ઞાન જાણવાની જરૂર રહેતી નથી. આત્મા અને પરમાત્મા સમજાઈ જાય તો બીજું જાણવાનું શું છે? એમ કહીને ભગવાન કહેશે કે હે અર્જુન, હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ. જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું જાણવા જેવું રહેતું નથી. બધા જાણવા માટેનો પ્રયત્ન કરે છે. રોજ અહીંયા પ્રભુ સાથેનો સંબંધ બાંધવા માટે, પ્રભુનું જ્ઞાન વિજ્ઞાન સમજવા માટેનો રોજ કોઈ અનેક રીતે લોકો પ્રયત્ન કરતા હોય છે. પણ અહીંયા બધા પ્રયત્ન કરે છે પણ બધાને આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? તો કે હજારો અને કરોડોમાં એકાદ કરોડો લોકો જ્યારે પ્રયત્ન કરે ત્યારે એમાંથી એકાદ વ્યક્તિને આ જ્ઞાન પ્રાપ્ત થાય. સહસ્ત્ર લખ્યું છે. કેટલું? આ ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે કે આ જ્ઞાન અને વિજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જગતમાં ઘણા લોકો ઘણી રીતે ઉપાયો કરે છે, ઘણી રીતે પ્રયત્નો કરે છે, પણ બધાને આ જ્ઞાન પ્રાપ્ત થતું. બધા સાંભળે છે, બેસે છે, જાણે છે, સમજે છે, પ્રયોગશાળામાં જાય છે, લાઇબ્રેરીમાં જાય છે, ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે
દોડાદોડ બધા ઘણા કરે છે, પણ એ જ્ઞાન બધાને પ્રાપ્ત થતું નથી. અર્જુનના મનની અંદર આ વાત થઈ કે ભગવાન આ જ્ઞાન જો બધાને પ્રાપ્ત થતું ન હોય તો આ જ્ઞાન કોને પ્રાપ્ત થાય? આવો સંશય થોડો ઘણો પણ અર્જુનના મનની અંદર આવ્યો. ભગવાન કેવા છે? અંતર્યામી. ભગવાન સમજી ગયા કે આણે એક પ્રશ્ન પૂછી લીધો, આ જ્ઞાન બધાને મળતું નથી. તો હળવેકથી અંદરથી કીધું તો કે ભગવાન આ જ્ઞાન કોને મળે? તો એ જ્ઞાન કોને મળે એ ભગવાને ત્રીજા શ્લોકની અંદર વાત કરી દીધી. આ જ્ઞાનનો અધિકારી કોણ? આ જ્ઞાન પ્રાપ્ત કોણ કરી શકે? બધા પ્રયત્ન કરે છે, બધાને મળતું નથી, એકાદને મળે છે. એ મળે છે એ વ્યક્તિ કોણ છે એનું વર્ણન ભગવાને ત્રીજા શ્લોકની અંદર અર્જુનને સમજાવી દીધું છે. પણ આપણો ટાઈમ પૂરો થયો. આવતીકાલે આપણે આવશું ત્યારે